તમારી ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિટર બહુ બધા છે, હા. તો તમારું શું માનવું છે કે તમે કોમ્પિટિટર કરતા બેસ્ટ છો? જો પહેલી વાત તો તમને એમ કરું ને, હું કોઈ કોમ્પિટિટરમાં માનતો નથી, કેમ કે કોમ્પિટિટર મારો કોઈ મોટો હોય તો હું પોતે જ છું. સો કેટલું તમે એની અંદર ઇન્વેસ્ટ કરતા હશો મંથલી ઇન ટર્મ્સ ઓફ કાઉન્ટેબલ મની, કે કેટલા રૂપિયા તમે એની અંદર ઇન્વેસ્ટ કરો તો છો? પર્સન્ટેજમાં કહી શકો તો? હું તમને કહું ને તો મારા જે ક્લાયન્ટ છે એમાં 95%થી વધારે લોકો બહુ ખુશ છે. હવે 2-5% ખુશ નથી તો એ મારાથી ને કોઈથી ખુશ નથી થવા. તો તમને કેવું ફીલ થાય કે તમારું કામ કોઈ ચોરી લે છે કે કોપી કરે છે? તો મને એમ પ્રાઉડ ફીલ થાય કે નહીં, લોકોએ મારી જેવું બનાવ્યું. પણ મને એવું લાગે કે ઘણી વખત આવી બધી પ્રોડક્ટ્સના અલ્ટરનેટ ચાઇનાથી મળી શકતા હોય અને બહુ સસ્તા મળી શકે. મારું ફીચર્સ એવું છે આ બિઝનેસને ધ્યાનમાં રાખીને કે હરેક સિટી, હરેક સોસાયટીમાં એક જગ્યાએ મારી પ્રોડક્ટ હોય અને હરેક કન્ટ્રીમાં કે મારું પાર્સલ ત્યાં ગયેલું હોય. મિત્રો, હું ને અમિતભાઈ આજે વાત કરતા હતા કે આજના આપણા ગેસ્ટ કોણ છે, ત્યારે અમિતભાઈ કંઈક એવું ડિસ્ક્રિપ્શન આપ્યું કે આજે એવા વ્યક્તિ આવવાના છે કે જેમની ઉંમર કરતા એમનો અનુભવ ઘણો મોટો છે. એવા બિઝનેસમાં શરૂઆત કરી હતી કે શરૂઆતમાં કઈ ખબર નહોતી પડતી, કઈ આવડતું નહોતું, પણ એમાંથી બિઝનેસમાંથી શીખતા શીખતા આજે એટલા આગળ વધી ગયા કે ઘણા બધા કોમ્પિટિટર્સ પાછળ રહી ગયા છે. ઓલ ઇન્ડિયા વર્ક કરે છે અને ઇન્ડિયાની બહાર પણ એમની પ્રોડક્ટ્સ અને સર્વિસ આપી રહ્યા છે. એ સ્ક્વેર સીએનસી ના ઓનર કે જેઓ સીએનસી અને આર્ટ વર્કની વસ્તુઓ બનાવે છે, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જયદીપભાઈ. સ્વાગત છે જયદીપભાઈ. થેન્ક યુ. કેમ છો જયદીપભાઈ? એકદમ મજામાં. તમે કેમ છો સાહેબ? બસ ફાઇન. સો અચાનક પર્સનલ બ્રાન્ડિંગનો કેવી રીતના તમને આઈડિયા આવ્યો કે કેમ કરવું જોઈએ? કેમ કે આ ઇન્ડસ્ટ્રીમાં જનરલી પર્સનલ બ્રાન્ડિંગ કોઈ કરાવતું હોતું ના હોય. જો આમાં કેવું છે કે મારો બિઝનેસ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે, તો ઘણીવાર ટ્રસ્ટ ઇસ્યુ આવતા હોય. તો અત્યાર સુધી કેવું છે કે ભાઈ કંપનીના નામ પરથી ચાલતું હોય, તો ઘણીવાર એવો સવાલ આવે કે ભાઈ તમે ક્યાંથી છો, કોણ છો. ઘણીવાર અમને વિડીયો કોલ પર પણ વાત થતી હોય, તો મેં કીધું એકવાર હું સામે આવું તો લોકોને સમજણ પડે કે ભાઈ આ પર્સન છે. તો એના માટે એવું વિચાર્યું કે ભાઈ પર્સનલ બ્રાન્ડિંગ કરાવીએ. સીએનસી ની અંદર આમ તો કામ ઘણા બધા થતા હશે, સીએનસી માં પ્રોડક્ટ બહુ બધી આવે. તમે સ્પેસિફિકલી શેમાં વધારે કામ કરી રહ્યા છો કે શેમાં બિઝનેસ આપણો વધારે ચાલે? જો અમારી માસ્ટરી હોય ને તો 3D વર્કની છે, જેમાં 2D 3D કસ્ટમાઇઝ ડિઝાઇન એટલે એવું કે તમને કોઈ વસ્તુ લાગે છે કે આ ફોટો છે, એ વસ્તુ મારે 3D બનાવવી છે તો અમે બનાવી આપીએ છીએ. તેમજ ભગવાનની મૂર્તિમાં અમે જે વસ્તુ બનાવીએ છીએ ને એકદમ મતલબ પ્રીમિયમ ટાઈપમાં વસ્તુ બનાવીએ છીએ અને આખો આમ તમને આમ ભાવ લાગે કે વસ્તુ, કેમ કે સવારે કોઈ બી પર્સન છે તો એ વસ્તુને પગે લાગીને જવાનું છે, ભગવાનને ઘરેથી પગે લાગીને જ નીકળવાના છે, તો પછી ભાવ હોય તો જ એ વસ્તુ શક્ય બની શકે. મતલબ ફોટો ફ્રેમ કરતા કંઈક અલગ. હા, અલગ. રાઈટ. તમે આ બિઝનેસની શરૂઆત ક્યારે કરી? આ બિઝનેસની શરૂઆત અમે 2021માં કરી. આજે 4 વર્ષ થઈ ગયા છે અમારા બિઝનેસને. સરસ. અને તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે કયા ટાઈપની પ્રોડક્ટ બનાવતા? અમે 2021માં શરૂઆત કરીને ત્યારે અમે ખાલી દરવાજા પર 2D કટિંગ કરતા. હા, રેગ્યુલર જે અત્યારે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો દરવાજામાં કટિંગ હોય એ ટાઈપનું કટિંગ કરતા. તો તમને અચાનક આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે આ રીતનું પણ કરી શકાય? જો મારું કામકાજ કેવું છે કે કોઈ બી વસ્તુ આપણે કરીએ છીએ તો એમાં ફોકસ પૂરેપૂરું આપવાનું. તો ધીરે ધીરે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે માર્કેટમાં જોયું કે આવી વસ્તુ પણ અમારા મશીનમાં થઈ શકે. તો ધીરે ધીરે સમજણ પડી કે આ વસ્તુ આપણે કરવી જોઈએ, કેમ કે અત્યારે દરવાજા જ કટિંગ કરીએ છીએ. તો ધીરે ધીરે 2Dમાં ગયા, પછી 3D પેનલમાં ગયા, પછી જોયું તો હજુ પણ આમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે સમજણ બહાર છે. તો અમે કેવું કરતા કે સવારથી બપોર સુધી આર્કિટેક્ટ્સને મળતા, કોઈ ક્લાયન્ટને ત્યાં જતા, પછી બપોર પછી અમે પ્લાનિંગ કરતા કે કઈ રીતના જોબ ચડાવી. અને શરૂઆતના જે અમારા ટાઈમ હતો ને એ ટાઈમમાં અમે 1 મહિનામાં 30 દિવસમાં 20 દિવસ અમે રાત્રે યુનિટ પર રહેતા અને અમે જોબ કરતા જાતે જ. કોઈ અમારે ત્યાં કોઈ હેલ્પર, કોઈ વસ્તુ નહીં. અમે 2 જણા થઈને જ આખું મતલબ હેન્ડલિંગ કરતા. રાત્રે એક જણો ત્યાં હોય, સવારે બીજો જણો ત્યાં આવી જાય. મતલબ 100% ડેડિકેશન હતું. હા. જો અત્યારે કહું ને તો અત્યારે મારે ઇન હાઉસ 25 જણાની ટીમ છે અને ફ્રીલાન્સિંગ 15 જણાની ટીમ છે. તો આમાં કેવા કેવા લોકોની મેજરલી જરૂર પડે? જો અમારે એક તો મેઇન ડિઝાઇનરની જરૂર પડે, પછી હેલ્પરની જરૂર પડે, ઓપરેટરની જરૂર પડે,
આર્ટિસ્ટની જરૂર પડે, રાઈટ, સેલ્સ પર્સનની પણ જરૂર પડે અમારે. સરસ. જયદીપભાઈ, તમારા બિઝનેસને સમજીએ તો એક ખબર પડે વસ્તુ કે થોડુંક લોજિક અને ઘણું બધી ક્રિએટિવિટી. તો લોજિક પ્લસ ક્રિએટિવિટી નું કોમ્બિનેશન છે. જો લોજિક કેવું છે કે લોજિક અમારે ખાલી મશીનરીમાં જ યુઝ કરવાનું હોય કે ભાઈ આપણે જે જોબ છે એ જોબને બેસ્ટ આપણે કઈ રીતના આપી શકીએ એના માટે અમારે લોજિક યુઝ કરવાનું. બાકી ક્રિએટિવિટી 80% અમારે ક્રિએટિવિટી જ કરવી પડે. જેમાં ક્રિએટિવિટીમાં જુઓ તો ડિઝાઇનર પાસે ક્રિએટિવિટી કરાવવાની રહે, આર્ટિસ્ટ પાસે પણ ક્રિએટિવિટી કરાવવાની રહે, એટલે ક્રિએટિવિટીનો ભાગ વધારે આવે અમારા. બરાબર છે. તો તમે તમારી ક્રિએટિવિટી ડેવલપ કરવા માટે કોઈ કોર્સ કર્યો છે કે તમારા અનુભવથી જ તમે ક્રિએટિવિટી ડેવલપ? ના, અનુભવથી જ. કોર્સમાં કેવું છે કે કોર્સમાં એને જે શીખવાડવું છે એ આપણે શીખવાના છીએ અને જાતે આપણે એક્સપિરિયન્સ કરીશું તો ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. અને આના સિવાય તમે કોઈ પણ સ્ટાફને હાયર કરો તમારી ટીમમાં તો તમે કઈ વસ્તુનું ધ્યાન રાખો ખાસ? પહેલાં તો એમની સ્કિલ અને બીજું એ જે મારે ત્યાં આવે છે તો એમને શોખ કેવો છે એ વસ્તુનો એના ઉપર. કેમ કે જો શોખ હશે તો એ 100% મને સારું વર્ક આપશે. મતલબ કામ કરવા ખાતર ખાલી નહીં. હા, કામ કરવા ખાતર. બરાબર. મારે ત્યાં કોઈ બી મારો સ્ટાફ છે તો બધા લોકો 100% ડેડિકેશન આપે છે અને 100% એ લોકો બેસ્ટ આપે છે. એટલે પેશનેટ હોવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્ડમાં સંભાવ. હા, બહુ સરસ. તમને અત્યારે મેક્સિમમ કયા એરિયામાંથી ઓર્ડર્સ મળતા હોય છે? જો મેક્સિમમ તમને વાત કરું મારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી હોય છે. ડેઈલી લગભગ 5 થી 6 રાજ્યોમાં મારી ડેઈલી ટ્રાન્સપોર્ટમાં જતું હશે, ડેઈલી પાર્સલ જતું હશે. અચ્છા, એટલે આપણે ચલાવીએ છીએ સુરત થી પણ ડિલિવરીઝ કે પછી જે બી હોય એ ઓલ ઓવર ઇન્ડિયામાં કરીએ Okay. છીએ અને આઉટ ઓફ ઇન્ડિયા પણ કરીએ છીએ. બહુ સરસ. તો આ બધા લોકો ઇન્ક્વાયરી ક્યાંથી કરે? મતલબ એક મને ખ્યાલ ત્યાં સુધી એવું હોય કે રેફરલ થી બિઝનેસ થાય કે હા. ભાઈ મને વસ્તુ સારી લાગે તો હું કોઈને રિફર કરું કે એની હાઉ. અને એના સિવાય એક વસ્તુ કદાચ એવી થતી હશે કે તમારી ફિલ્ડ રિલેટેડના જે લોકો એ મે બી તમને કામ દે, જેમ તમે હા. કીધું આર્કિટેક્ટ. તો આ બે જ પ્રોસ્પેક્ટ હોય કે પછી? ના, આમાં મારું જે વર્ક છે ને એમાં મારે 70 થી 75% રેફરન્સથી બિઝનેસ ચાલે છે. હમ કેમ કે કોઈ એક પર્સનનું મેં બનાવ્યું છે તો એમના જેવું જ સેમ ટુ સેમ એમના કોઈ રિલેટિવ્સ છે કે ફ્રેન્ડ સર્કલ છે તો રેફરન્સથી મારે એ વસ્તુ થાય છે. અને 25 થી 30% ઇન્ટિરિયર ડિઝાઇનર છે, આર્કિટેક્ટ છે કે પછી સોશિયલ મીડિયા છે રાઈટ. તો એના થ્રુ મને વર્ક મળે છે. જયદીપભાઈ, તમે કીધું કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારે સારો રિસ્પોન્સ આવે છે, તો તમારે આઉટ ઓફ કન્ટ્રીમાંથી કોઈ વાર ઓર્ડર્સ આવ્યા છે? હા, ઘણી વાર આવેલા છે. અમે યુકે, કેનેડા, યુએસ એ 3 કન્ટ્રીમાં અમે લગભગ 3 કન્ટ્રીમાં થઈને 60 થી 70 અમે ઓર્ડર લીધેલા છે. બધી જગ્યાએ છે તો તમને રિસ્પોન્સ મળશે જ. તમારું ફ્યુચર શું છે આ બિઝનેસને ધ્યાનમાં? જો આ ફ્યુચર્સ મારું ફ્યુચર્સ એવું છે આ બિઝનેસને ધ્યાનમાં રાખીને કે હરેક સિટી, હરેક સોસાયટીમાં એક જગ્યાએ મારી પ્રોડક્ટ હોય અને હરેક કન્ટ્રીમાં કે મારું પાર્સલ ત્યાં ગયેલું હોય અને 100% ક્લાયન્ટ ખુશ હોય એ રીતના મારું ફ્યુચર છે કે બધી જ મેં જેટલી પ્રોડક્ટ આપું એ પ્રોડક્ટમાં 100% ક્લાયન્ટ ખુશ હોય. અમને પૂરેપૂરી ખાતરી છે કે તમે આ વેરી સૂન અચીવ કરી લેશો. તમારી ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિટર બહુ બધા છે, હા. તો તમારું શું માનવું છે કે તમે કોમ્પિટિટર કરતા બેસ્ટ છો કે? જો પહેલી વાત તો તમને એમ કરું ને, હું કોઈ કોમ્પિટિટરમાં માનતો નથી કેમ કે કોમ્પિટિટર મારો કોઈ મોટો હોય તો હું પોતે જ છું. મને જ મારે Nice. પોતાને બીટ કરવાનું છે અને હું કોઈ બી પ્રોડક્ટ મારી એક સિંગલ પ્રોડક્ટ બની હોય ને તો પછી એ જ પ્રોડક્ટ મારે રિપીટ કરવાની હોય ને તો એના કરતાં હું બેસ્ટ આપું. એટલે આજ દી સુધી મેં કોઈ ક્લાયન્ટને એવું નથી કીધું હું તમને બેસ્ટ આપીશ, કેમ કે એમને હું આપીશ એમની કરતાં બેસ્ટ એમની પછીની પ્રોડક્ટ હશે જ મારી. એટલે હું મારો પોતાને જ હું કોમ્પિટિટર માનું છું. અને બીજી આમ તમને આમ વાત કરું તો હું જે એરિયામાં બેઠેલો છું ને એ એરિયામાં 1.5 કિલોમીટરની રેન્જમાં 1500 કરતાં વધારે મશીન્સ છે સીએનસી ના? સીએનસી. શું વાત છે! હા, એટલે મારા માટે બહાર કોઈ કોમ્પિટિટર છે જ નહીં. અને આ ખાલી એક નાના એવા એરિયાની તમે વાત કરો છો? 1.5 કિલોમીટરની રેન્જમાં ખાલી. તો આખા સુરતમાં કેટલા, આખા ગુજરાતમાં કેટલા? બહુ બધા, જબરદસ્ત. બહુ બધા. અને ઓલ ઓવર ઇન્ડિયામાં તો ઘણા બધા હશે. હા. તો તમને ઇન ફ્યુચર એવું નથી લાગતું કે આ ઇન્ડસ્ટ્રીમાં સેચ્યુરેશન આવશે? કેમ કે આટલી બધી કોમ્પિટિશન છે તો આજે નહીં તો કાલે કોઈ કોપી કરશે તમારી પ્રોડક્ટ. જો એ કોપીની વાત કરું, શરૂઆતમાં હું તમને કહું તો શરૂઆતમાં હું લોકોની કોપી કરતો હતો કે જોકે એના ઉપરથી જ મને શીખવા મળ્યું કે મારે કેવું કરવું જોઈએ.
નહીં તો આજે મેં કોપી ના કરી હોત ને જોયું ના હોત તો હું દરવાજા જ કટિંગ કોપી મતલબ શું કોપી થાય? ડિઝાઇન્સ? હા, ડિઝાઇન્સ ઘણી બધી કોપી થાય અને કેવું છે કે ડિઝાઇન્સ કોપી થાય અને કહે કે ભાઈ લોકો આવું બનાવે છે મારે આવું બનાવવું છે તો આપણે એવું બનાવીને આપીએ. અને એમાં આઈ થિંક કોઈ રિસ્ટ્રિક્શન નહીં હોતું હોય મારા ખ્યાલથી, કારણ કે ડિઝાઇન્સ તો ક્રિએટિવિટીનો પાર્ટ છે, ઓપન જ રહેતી હશે somehow. હા, ઓપન જ રહે. એટલે કેવું છે કે ડિઝાઇન્સ પહેલા માર્કેટમાં અમુક ડિઝાઇન જ ફરતી કે ભાઈ આ ડિઝાઇન છે, સપોઝ કે રાધા કૃષ્ણ છે તો એક જ ડિઝાઇન હોય તો હરેક ક્લાયન્ટની માંગ એ જ હોય કે મારે એ જોઈએ છે, તો એ ડિઝાઇન બહુ ઇઝીલી આઉટસોર્સિંગમાં મળી રહેતી. બરાબર છે. અને અત્યારની વાત તમને કરું ને તો હું જે વસ્તુ બનાવું છું ઘણા બધા લોકો મારી જેવી વસ્તુ બનાવે છે. બરાબર છે, ઘણા બધા એમ, અને સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે જ. બરાબર. તો તમને કેવું ફીલ થાય કે તમારું કામ કોઈ ચોરી લે છે કે કોપી કરે છે? તો જો આમાં ચોરી લઈને કોપી કરવાની તો વાત ને, કેમ કે બધા માટે ઇઝી વસ્તુ છે. બરાબર છે. તો મને એમ પ્રાઉડ ફીલ થાય કે નહીં, લોકોએ મારી જેવું બનાવ્યું છે. નાઈસ. સરસ. આ ઓછું જોવા મળે. અધરવાઇઝ લોકો કહેવાય ને કે ફાઇટ કરવા ઉતરી જતા હોય આ વસ્તુ માટે કે તમે અમારું કોપી કરો છો, પણ તમે ખુશ થાઓ છો કે કોઈ કોપી કરી રહ્યું છે. સો ધેટ્સ રિયલી ગ્રેટ. કેમ કે અત્યાર સુધી હું પોતે કોઈનું કામ જોઈને હું બનાવતો મને એવું ફિલિંગ આવતું કે વાવ, બહુ સારી વસ્તુ છે, આ વસ્તુ આપણે બનાવવી જોઈએ. તો લોકોને એ જ થતું હશે ને. અને પ્લસ બીજી વસ્તુ એ કે લોકો એવું ક્યારે બનાવે કે એમની માંગ હોય ત્યારે, રાઈટ. કે જે ક્લાયન્ટને જોઈએ છે મારી સુધી નથી પહોંચી શક્યા ને એમને એવું બનાવવું છે ને એને નિયર બાયમાં થઈ જતું હોય તો એના માટે. અને એક જયદીપ મોટા થયા, ક્યાંક કોઈક નાનો જયદીપ મોટો થતો હશે. એ તો થવાના જ છે. થવાના જ છે. યસ. અને માર્કેટ બહુ મોટું છે, કદાચ મોટો થાય તો પણ. હા, કોઈ જ ઇસ્યુ નથી, કોઈ જ ઇસ્યુ નથી. કેમ કે મને મારી પ્રોડક્ટ હું જે આપું છું એના પર મને ખાતરી છે. હું છાતી ઠોકીને વસ્તુ આપું છું કે હું એમ પણ કહું કે મારી જેવું તમને સેમ મળે ને તમારે મારી પાસેથી ફ્રીમાં લઈ જવાનું. હું જે ફિનિશિંગ આપું છું બહુ મોટી કમિટમેન્ટ છે આ. હા, મારી જેવું બનાવે છે, ઘણા બનાવે છે, બરાબર. પણ 19-20 ફરક હોય જ. હોય જ. તમને જયદીપભાઈ એક પ્રોડક્ટ કમ્પ્લીટ કરતા અંદાજે તમારી કંપનીને કેટલો ટાઈમ લાગે? જો મારી જે પ્રોડક્ટ હું અત્યારે જે પ્રોડક્ટ પર વર્ક કરું છું તો એ પ્રોડક્ટ અમુક પ્રોડક્ટ છે તો એમાં મારે 10 થી 12 જણા, અમારી જે ટીમ છે 10 થી 12 જણા વર્ક કરતા હોય અને એ પ્રોડક્ટ પૂરી કરતા 15 થી 20 દિવસ જેવું લાગે. ઓકે. અને એક સાથે કેટલી પ્રોડક્ટ્સ પર કામ ચાલતું? અત્યારે ઇનિશિયલ લેવલ પર મારે એક સાથે 25 થી 30 પ્રોડક્ટ પર ડેઈલી કામ ચાલુ હોય. બરાબર છે. અને બધા પર હાથથી કામ વધારે થતું હશે ને, પર્સનલ ટચ આપવાની આપણે વધારે ટ્રાય કરી. હા, પર્સનલ ટચમાં એમાં હું 100% બોલું. મને મારી જાતને, મને પોતાને ના વસ્તુ પસંદ આવે તો એ વસ્તુ હું આગળ પાસ નથી કરતો. વેરી નાઇસ. બધી જ પ્રોડક્ટ પર મારું મતલબ 100% નિરીક્ષણ હોય ને પછી જ એ પ્રોડક્ટ આગળ જાય. તમને ગમતી આમ બધાથી બેસ્ટ વસ્તુ તમે કઈ અત્યાર સુધીમાં ક્રિએટ કરી હશે? જો મને જોઈને તમને એમ થાય કે નહીં, ધીસ ઇઝ સમથિંગ ધ બેસ્ટ, એમ સેટિસ્ફાઈડ તમે થાવ એવું? મને ગમતી વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓ, મારી લગભગ બધી જ પ્રોડક્ટ એવી છે કે જે મને ગમે. કેમ કે મને ગમવા કરતાંય મને ક્યારે ગમે કે લોકો જે ક્લાયન્ટને વસ્તુ જોઈએ છે અને એમની ધારણા કરતા વધારે એમને ગમી હોય તો એ પ્રોડક્ટ મને ગમે. સામેવાળો સેટિસ્ફાઈડ તો આપણે સેટિસ્ફાઈડ, એના જેવું છે. વેરી નાઇસ. હવે તમારું કામ કંઈક એ રીતનું છે કે જેમાં તમારે બહુ બધા અલગ અલગ પ્રકારના લોકો જોડે રહેવાનું થાય. મતલબ મોટી કોર્પોરેટ કંપનીમાં કેવું હોય કે કદાચ હું બોસ હોઉં તો મારી નીચે એજ્યુકેટેડ લોકો જ હોય બધા, પણ તમારા કેસમાં એવું નહીં થતું હોય. મશીનરીઝ હેન્ડલ કરવાવાળા લોકો અલગ માઇન્ડસેટથી હોય. આઈ થિંક આર્ટિસ્ટ છે તો એ પાછા ક્રિએટિવ અલગ માઇન્ડસેટથી છે. જે લોકો ખાલી તમારે ત્યાં કામ કરતા હોય એ ઓફિસ વર્કવાળા લોકો અલગ છે ને એ બધા ઉપર તમે છો. તો એ બધાને હેન્ડલ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે તમારો? જો એમાં હું તમને કહું, મેં આખી બધું ટીમ સેટઅપ કરેલું છે કે જે ઓપરેટર છે તો એમને પણ મારી કરતાં વધારે એક્સપિરિયન્સ છે. એ પર્સન મારે ત્યાં ઓપરેટિંગમાં છે. ડિઝાઇનિંગમાં છે તો ડિઝાઇનિંગમાં આખો મારો સ્ટાફ છે, એના ઉપર મારે એક હેડ છે. આર્ટિસ્ટ છે તો આર્ટિસ્ટમાં પણ એક હેડ છે. ઓકે. તો અમારી જે પ્રોસેસ છે ને એ તમને સમજાવું કે કોઈ ક્લાયન્ટ મને એવું કહે છે કે મારે આ વસ્તુ બનાવવી છે તો પહેલાં તો એના ઉપર હું જોઉં કે ભાઈ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નથી. જો પોસિબલ હોય તો એ વસ્તુ અમે આગળ જઈએ, એ વસ્તુ પછી ડિઝાઇનર પાસે જાય, ડિઝાઇનર પાસેથી ડિઝાઇન વર્ક થાય પછી એમના હેડ પાસે જાય. જો હેડમાં એમને લાગે કે વસ્તુ પ્રોડક્ટમાં કંઈક મિસિંગ છે કે આમ છે તો પાછું ડિઝાઇનિંગ થઈને પછી મારી પાસે આવે. અને મારી પાસે આવે ત્યારે હું જોઉં કે મને એ વસ્તુ લાગે છે કે ઓકે છે અને ઓકે નથી તો પાછી રિટર્ન એ જ પ્રોસેસ થવાની છે, પછી આગળ ક્લાયન્ટ સુધી જશે. ઓહો. હા, અને પછી જ્યાં સુધી ક્લાયન્ટને ડિઝાઇન બાબતે સેટિસ્ફેક્શન નહીં થાય ને ત્યાં સુધી એ આગળ પ્રોસેસમાં નહીં જાય.
ક્લાયન્ટ એકવાર કહેશે કે નહીં ઓકે પરફેક્ટ છે, પછી કાર્વિંગમાં જશે. તો એના માટે પછી અમારે જે ઓપરેટર છે તો ઓપરેટર જોશે કે આમાં કઈ રીતના અમે બેસ્ટ આપી શકશું અમારું. રાઈટ. તો એ પ્રોસેસ થયા પછી આર્ટિસ્ટ પાસે જશે. અને આર્ટિસ્ટ પણ એવું નહીં કે કોઈ ક્લાયન્ટ એવું કહે છે કે મારા ફોટામાં આવું બનાવવું છે, તો એમાં પણ અમે બેસ્ટ કરી શકતા હોય તેમને ઓપ્શન્સ આપીએ ક્લાયન્ટને. જો એ ઓકે કરે તો પછી એ રીતના આગળ પ્રોસેસ. વેરી નાઇસ. સો એકદમ બહુ મતલબ સ્ટ્રક્ચર વેમાં બધી વસ્તુઓ ચલાવીએ. હવે અમુક વસ્તુ કેવી છે કે મારા પાસે આવ્યું છે ડિઝાઇનિંગ અને મને પોતાને જ સંતોષ નથી, તો એ વસ્તુ આગળ જશે જ નહીં. રાઈટ. એટલે બધી જ વસ્તુમાં ક્લાયન્ટનું ક્લિયરિફિકેશન ને બધી જ વસ્તુ અમારે, એટલે ક્લાયન્ટને મારે કોઈ એવો ક્લાયન્ટ નહીં હોય કે એમને કોઈ વસ્તુ ગમી નહીં હોય. વેરી નાઇસ. એટલે ટૂંકમાં એટલી ખબર પડે કે જયદીપભાઈ પોતાના બિઝનેસ માટે ડેડિકેટેડ છે અને 100% સેટિસ્ફેક્શન આપવાની કોશિશ કરતા હોય. હા, હું એક ડેડિકેશન નથી, મારી આખી ટીમ એવી ડેડિકેટેડ છે. બહુ સરસ. સો જયદીપભાઈ, અત્યાર સુધી તમે ઘણા બધા ક્લાયન્ટ્સને હેન્ડલ કર્યા છે અને ઘણા બધાને તમે સપ્લાય પણ કરી છે તમારી પ્રોડક્ટ. તો ક્લાયન્ટના જ્યારે પોઝિટિવ રિવ્યુ આવે તો ત્યારે તમને કેવું ફીલ થાય? એવું કોઈ યાદગાર કોઈ કિસ્સો હોય તો તમે શેર કરી શકો? જો પોઝિટિવ રિવ્યૂની વાત કરું તો મારે 95% ફૂલ પોઝિટિવ રિવ્યૂ આવેલા છે. બરાબર છે. એમાં યાદગારમાં તો કેવું છે કે અમુક જે પ્રોડક્ટ વધારે હું ભગવાનની મૂર્તિ જે બનાવું ને, તો એમાં 100% આસ્થા જોડાયેલી હોય છે. બરાબર છે. અને ક્લાયન્ટને કેવું છે કે કોઈ બી મૂર્તિ બનાવી છે તો હુબહુ મંદિરમાં જે મૂર્તિ હોય એ ટાઈપની બનાવી હોય. બરાબર છે. તો ઘણા એવા ક્લાયન્ટ છે, એમાંથી એક બે તમને અત્યારે કહું ને તો મેં દ્વારકાધીશની મૂર્તિ બનાવેલી છે. તો એ વસ્તુ કેવી છે કે દ્વારકાધીશનો ઓરિજિનલ ફોટો કોઈ જગ્યાએ જોવા મળતો નથી. બરાબર છે. અને એ 3D મૂર્તિ આપણે બનાવેલી છે. તો એ મારા એક રેગ્યુલર ક્લાયન્ટ છે, તો એમની એક મૂર્તિનું કામ મારે ઓલરેડી ચાલુ હતું, માતાજીનું કામ. તો એ વસ્તુ બનાવીને મેં આપી એમને. રેન્જ તો પહેલાં આપેલી હતી, પછી એકવાર મેં એમને જોવા બોલાવેલા, તો એમણે મને એ શબ્દ કીધેલા કે જયદીપભાઈ તમારી રીતે જે કરવું પડે એ બનાવજો અને જે કોસ્ટ આપણે જે નક્કી થઈ છે ભૂલી જજો, તમારી રીતે બનાવજો. તો આપણે એ વસ્તુ એમને બનાવીને આપેલી. તો બહુ ખુશ થઈ ગયેલા. તો એમના જે ગુરુજી હતા, તેમના ગુરુજીએ એ પૂજા કરવા માટે આવેલા અને તો એમણે કીધેલું કે સેમ મારી માટે પણ આવી એક મૂર્તિ બનાવી લેજો એમ. તો એ વસ્તુ બનાવી અને એ અરસામાં જ મારે દ્વારકાધીશની ડિઝાઇનિંગનું કામ ચાલુ હતું. તો એમણે જોયું કે આ વસ્તુ શું બને છે એમ. એટલે મેં કીધું કે મેં મારી ઓફિસ માટેનું દ્વારકાધીશની મૂર્તિ બનાવું છું, જે કોઈ જગ્યાએ 3Dમાં અવેલેબલ નથી. તો મને કે આ પહેલી મૂર્તિ તમે મને મારા માટે આપજો. અને એ મૂર્તિ જોવા માટે મેં ઘણીવાર ક્લાયન્ટને કીધું તમે આવો. એ કે ના ના સાહેબ, તમે જે બનાવો છો એ તમારી રીતે જ બનાવવાની, બેસ્ટ જ બનાવો છો. અને પછી એ ભાઈને ત્યાં મેં મૂર્તિ આપી અને મૂર્તિ એમને કંઈક જોવાનો ટાઈમ નહોતો. જોવાનો ટાઈમ પછીનો હતો. એટલે મેં એમાં કહ્યું મેં ડિલિવર કરી એટલે મેં તરત ફોન કરેલો કે મારે અત્યારે ઓપન નથી કરવાની, ઓપન કરીશ એટલે હું તમને કોલ કરીશ. તો એ ભાઈનો સવારમાં 5:30 વાગે કોલ આવેલો કે જયદીપભાઈ મૂર્તિ એક નંબર છે એમ. અને રૂબહુ આમ દર્શન થાય છે એમ. જયદીપભાઈ, મારું એવું માનવું છે કે જ્યારે આવી ફીડબેક આપણને મળે ક્લાયન્ટ તરફથી, પોઝિટિવ ફીડબેક, તો બિઝનેસમેનનો થાક ઉતરી જાય. 100%. કે તમે ટાઈમ જેટલું ઇન્વેસ્ટ કરો છો, મની ઇન્વેસ્ટ કરો છો, તો તમને એક મેન્ટલી સ્ટ્રેસ આવતો હોય, ફિઝિકલ સ્ટ્રેસ આવતો હોય, કે તમે કીધું કે ઘણીવાર નાઇટ પણ રોકાવી પડતી હોય છે ટીમને. તો આવી ફીડબેક મળે ત્યારે પોઝિટિવ ફીડબેકથી આપણી એનર્જી ચાર્જ થઈ જાય પાછી. પણ આવું છે ને હંમેશા ના રહે, ક્યારેક ને ક્યારેક કંઈક નેગેટિવ ફીડબેક પણ આવે. તો તમારા જોડે કંઈક એવું બન્યું છે કે તમે કોઈ ક્લાયન્ટને સપ્લાય કર્યું હોય અને ફીડબેક નેગેટિવ આવ્યા હોય અને રિફંડ માંગ્યું હોય, એવું બને ખરી? જો હું તમને કહું ને તો મારા જે ક્લાયન્ટ છે એમાં 95%થી વધારે લોકો બહુ ખુશ છે. હવે 2-5% ખુશ નથી તો એ મારાથી ને કોઈથી ખુશ નથી થવાના. બરાબર છે. બરાબર છે. કેમ કે મને ખબર છે કે હું મારી સાઈડથી બેસ્ટ આપું. હું જે એમને કહું છું એની કરતાં બેસ્ટ હું આપું છું. બરાબર. અને પ્લસ મારી ટીમનું તમને ડેડિકેશનની વાત કરું તો હું જે ટાઈમ ભરું છું ને મારી ઓફિસમાં, એની કરતાં 30-40% ટાઈમ વધારે મારી ટીમ ભરે છે. બહુ સરસ. બરાબર છે. એટલે 2-5% ક્લાયન્ટ એવા હોય કે જેમને વસ્તુ ના ગમે. ના ગમવામાં એ કેવું છે કે જો હવે આપણે ટ્રાન્સપોર્ટમાં મોકલેલું છે, બરાબર, અમુક વસ્તુ ડેમેજ થઈ છે, તો સપોઝ કોઈ 50-60 હજારની પ્રોડક્ટ કોઈ લેતું હોય, બરાબર છે, અને એમને ડેમેજ મળે તો તકલીફ થવાની જ. હવે એમની જગ્યાએ હું હોઉં
તો મને પણ તકલીફ થવાની જ છે. તો મારું પહેલું એક્શન એ હોય છે કે એમનું 100% પેમેન્ટ રિફંડ કરી દઉં. પછી સામેથી જે ક્લાયન્ટ જેટલા મેં રિફંડ કરેલા છે ને એ બધા જ ક્લાયન્ટને સામેથી મને કહે છે કે તમે મને ફરીથી બનાવીને આપશો. એટલે બનાવીને પછી આપણે પાછું ફરીથી મોકલાવેલું જ છે. બહુ સરસ. તો તમે કસ્ટમર સેટિસ્ફેક્શન અને રિલેશનશિપ ઉપર બહુ મહેનત કરો છો. 100%. આજે હું આ જગ્યા પર છું તો એના લીધે જ છું. બરાબર. કેમ કે મારું 70 થી 75% રેફરન્સથી જ બિઝનેસ ચાલે છે. હવે સપોઝ જયદીપભાઈ, તમે જ્યારે બિઝનેસની શરૂઆત કરી તો ત્યારે તમે કીધું એમ તમારો અનુભવ સાવ નહોતો, એટલે ફ્રેશી તરીકે તમે શરૂઆત કરી હા, અને વિધિન અ ટાઈમ બહુ સારી રીતે તમે સેટલ કર્યો બિઝનેસ. અત્યારે બહુ સારો ચાલે છે અને આગળ કદું હજુ વધારે બી ચાલે. તો કોઈ એવો યંગ વ્યક્તિ હોય, કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતો હોય, તો એના માટે તમે શું સલાહ આપી શકો? જો સલાહમાં તો પહેલી વસ્તુ એ કે કોઈ બી બિઝનેસ કરે તો ડેડિકેશન જોઈએ બધાથી પહેલા. મારા જ બિઝનેસમાં કોઈ આવતું હોય તો ક્રિએટિવિટી. રાઈટ. જો અમે સ્ટાર્ટિંગમાં અમારી ક્રિએટિવિટી આમ તમને કહું તો બહુ ઓછી હતી. ક્રિએટિવિટી હતી નો ડાઉટ, પણ બહુ ઓછી. અત્યારે જે છે એ લેવલ પ્રમાણે બહુ ઓછી. ત્યારે એટલી સમજ ના હોય એમ. તો ક્રિએટિવિટી હશે તો મારી જે ફિલ્ડમાં કામ કરશે તો પણ બહુ સારું રહેશે. બહુ સરસ. એટલે ડેડિકેશન અને ક્રિએટિવિટી બહુ વધારે મેટર કરે આ બિઝનેસની અંદર. વેરી નાઇસ. જયદીપભાઈ, દરેક વ્યક્તિના જીવનમાં એના ગ્રોથ માટે અમુક વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોય. તો એમાંના અમુક વ્યક્તિ છે, એક તો બિઝનેસ પાર્ટનર અને એક લાઈફ પાર્ટનર. તો તમારા મત મુજબ બિઝનેસ પાર્ટનર કેવા હોવા જોઈએ અને લાઈફ પાર્ટનર કેવા હોવા જોઈએ, જેથી એક પ્રોપર બિઝનેસમેનનો ગ્રોથ થઈ શકે? તમને મળ્યા છે એવા કોઈ? પેલા તો એ. હા, આ વસ્તુમાં હું તમને કહું તો બહુ લકી માણસ છું કે બંને પર્સન મને એવા મળેલા છે. બહુ સારું. જો મારા પાર્ટનરની વાત કરું તો પહેલી વાત તો પાર્ટનરશિપ કોઈ જોડે કરતો હોય તો પહેલી વસ્તુ ટ્રસ્ટ આવે. 100%. બરાબર છે. ટ્રસ્ટ વગર બિઝનેસ ના થઈ શકે. અને મારા પાર્ટનરની તમને વાત કરું તો અમારું જે પણ કંઈ ડિસિઝન હોય ના મારા પર્સનલ માટે હોય ના એમના પર્સનલ માટે હોય. ઓફકોર્સ કંપની માટે. તો કંપની માટે વસ્તુ હોય તો એટલે એમાં બીજી કોઈ વસ્તુ આવવાની નથી. અને લાઈફ પાર્ટનરની વાત કરું તો આજ સુધી ઘણીવાર બિઝનેસના કામ માટેથી હોસ્પિટલના કામ મારે ઘરના રહી ગયેલા છે. ઘરના બીજા અમુક કામ હોય છે એ નથી કરી શક્યા, તો એમાં મને પૂરેપૂરો સપોર્ટ હોય છે કે એ જાતે હેન્ડલ કરી લે છે. તમે ખૂબ નસીબવાળા છો અને હું પણ મારી વાત એડ કરું તો હું પણ બહુ લકી છું એવું માનું છું કે મારા બિઝનેસ પાર્ટનરને તમે ઓળખો છો, રોનક, તો એ પણ પરફેક્ટ છે. અને મારી લાઈફ પાર્ટનર નિધિ, એનો પણ પૂરો સપોર્ટ હોય છે. કેમ કે મારું એવું માનવું છે કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને બેલેન્સ ત્યારે જ રહી શકે જ્યારે તમારા પાસે એક રાઈટ બિઝનેસ પાર્ટનર હોય અને એક રાઈટ લાઈફ પાર્ટનર હોય. 100% સાચી વાત છે. જયદીપભાઈ, તમે કોઈને રોલ મોડેલ માનતા હોય એવા કયા રોલ મોડેલ? જો રોલ મોડલની વાત કરું તો એક આપણે રતન સર ટાટા, એક એ છે, પછી મહેન્દ્રસિંહ ધોની. જે રતન સરની વાત કરું તો આટલી મોટી હસ્તી, ડાઉન ટુ અર્થ, બરાબર છે. એક વસ્તુ એમની પાસેથી હું શીખું છું. પ્લસ મહેન્દ્રસિંહ ધોનીની વાત કરું તો ગમે એ સિચ્યુએશનમાં કુલ ગાય. હા, અને બીજું એક પર્સનલી વાત કરું તો મારા પપ્પા, કે જેમણે મને આજથી સુધી કોઈ વસ્તુમાં ના નથી પાડી. ના નથી પાડી એનું રીઝન એ જ છે કે એમને ખબર છે કે વસ્તુ બિઝનેસ માટે હોય છે તો પછી પૂરેપૂરો સપોર્ટ. બહુ સરસ. તમને તમારા પપ્પાએ કોઈ શીખ આપી હોય કે જે તમે તમારા બિઝનેસમાં ફોલો કરતા હોય ને એના લીધે તમને પ્રગતિ જણાતી હોય, તો એવી કોઈ ટિપ્સ શેર કરવા માંગો? હા, જો એમાં કેવું છે કે પહેલા મારે બિઝનેસ જે સીએનસી છે એની પહેલા મારે કલરની શોપ હતી. તો ત્યાં હું અને મારા પપ્પા જોડે જ હતા. તો કેવું છે, બંનેની દુકાન અલગ અલગ હતી, પણ વિઝિટ કરવા આવે તો ક્યારેક ક્યારેક આપણે વેપારીને જે પેમેન્ટ કરવાનું હોય તેના બિલ જોઈ જાય તો તરત જ કે અહીંયા તમને આની માટે નથી બેસાડ્યા. તમે ઇન્સર્ટ મારીને નીકળો છો તો કોઈના પૈસા બાકી ન હોય ને તો જ મારવાનું, કોઈનો 1 રૂપિયો બાકી હોય તો ઇન્સર્ટ નહીં મારવાનું. બહુ સરસ. બહુ અલગ ને બહુ ઊંડા વિચારવાળી વસ્તુ છે અને ખરેખર આજના જમાનામાં આ વસ્તુ બહુ ઓછી જોવા મળે. શું કહેવું રોનક? કેમ કે કોઈને પૈસા દેવાના બાકી છે તો આપણા શોખ નહીં થવા દેવાના. આપણે ટશનમાં ફરીએ. હા, અને કોઈના પૈસા બાકી રાખીએ તો એ વસ્તુ નહીં. અને આજકાલના યુથમાં આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો ખબર નહીં કેમ પણ એના ફાધર જોડેનું બોન્ડિંગ એનું ઓછું હોય પણ કહેવાય ને કે ઉપર છલ્લું હોય છે. ડિસ્કશન કરે, ફાધર કંઈક સલાહ આપે તો એટલી બધી એક્સેપ્ટ ન કરે, ખાલી સાંભળવા પડતું, સાંભળીને
ઇગ્નોર કરી દેતા હોય. તો મારું એવું માનવું છે કે જો આપણે આપણા ફાધર પાસેથી શીખીએ ને તો એ બેસ્ટ હોય. કેમ કે આપણે જે સ્ટ્રગલ અત્યારે ફેસ કરી રહ્યા હોય એ તો એને કઈ દિવસના પૂરા કરી દીધા હોય. બરાબર, એક કોલેજમાં કોઈ સ્ટુડન્ટ ભણતો હોય તો એના માટે 10th નો જે સોલ્યુશન આપવાનું હોય એના માટે ઇઝી થાય. 10th ના પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન એને ઇઝી લાગે. તો સેમ આપણા ફાધર પાસે બધા સોલ્યુશન હોય, પણ સ્વાભાવિક છે કે તમારા જેવા સાંભળનાર ઓછા થઈ ગયા છે. ના, એમાં એવું છે કે હું મારા પપ્પા જોડે 5 વર્ષ કન્ટિન્યુ 24 કલાક જોડે જ રહેતો. ઘણીવાર અમારે પણ બિઝનેસમાં જોડે જ હતા, એટલે ઘણીવાર અમારે બેનને પણ અનબન થાય. પણ કેવું છે કે પછી આપણે લાંબો વિચાર કરીએ ને તો ખબર પડે કે આપણા માટે જ છે. અને મેં જયદીપભાઈ ઘણા બધા લોકોમાં જોયું છે, તમારી એજના હોય, યંગ હોય અને બિઝનેસ ચલાવતા હોય ને, ત્યારે 2-4 લોકો એવા મારા પર્સનલ ટચમાં છે કે જેમના બિઝનેસમાં એમના ફાધર ઇન્વોલ્વ ઇન ધ સેન્સ એમ રિટાયર્ડ જ હોય, પણ બિઝનેસમાં દેખરેખ હોય. અઠવાડિયે એકવાર હિસાબ લઈને બેસતા હોય, મહિને એકવાર મુલાકાત લેતા હોય, જોતા હોય શું ચાલે, કેમ ચાલે. એટલે ઘણીવાર એવું લાગી શકે આપણને કે ભાઈ હવે તો પપ્પાને ક્યાં જોવાની જરૂર છે અને હવે શું કામ આવતા હોય, આ તે છે. પણ જો રિસ્પેક્ટફુલી જોઈએ અને પોઝિટિવ વેમાં એને લઈએ ને તો ઘણીવાર એના ગાઈડન્સથી જે ચાલે છે ક્યાંક ને ક્યાંક. એક એમની બિઝનેસમાં નાની સલાહ કાં તો કંઈક એમનું કીધેલી વાત એ આપણને ઘણી કામ આવી જાય. 100% હું તમને મારી જ વાત કરું ને તો મારા પપ્પા રેગ્યુલર રાત્રે 11 વાગે મને કોલ કરતા, ઘરની બહાર હોવ તો. રાઈટ. કેટલી વાર હજુ પણ એમ આ ઉંમરે પણ? ના, અત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. ઓકે. 2020માં કેન્સર હતું એટલે. પણ એ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી રાત્રે 11 વાગે ને કદાચ હું બહાર હોઉં તો કોલ કરે કે ભાઈ બેટા કેટલી વાર એમ. પણ એ વસ્તુ ઘણા અત્યારના છોકરાઓને જોવો ને તો એવું લાગે કે મારા પપ્પા મને બહાર ફરવા નથી દેતા કે આમ છે કે બંધન લાગે. બટ પણ મારા માટે મને એ વસ્તુ હતી કે નહીં, મારા પપ્પાને મારી ઉપાધિ છે. એ તો ઓબ્વિયસ છે. મેં ત્યારે પણ કોઈ ટાઈમ એવું નથી વિચાર્યું કે મારા પપ્પા મને શું કામ ફોન કરે છે. દરેક બાળકને છે ને ડર લાગતો હોય કે પપ્પાને વાત શેર કરશો તો પેલા તો ઠપકો આપશે, મારશે, કાં તો બહુ મોટી ભૂલ થઈ ગઈ હોય તો. સ્વાભાવિક છે કે ભૂલ કરી હોય તો ખીજવાય, પણ તમે જો અડધી કલાક એમના જોડે બેસો ને તો કલાક પછીની જે વાત હોય ને એ તમારી જીવનને બદલી શકે છે. 100%. પ્રોબ્લેમ એ જ છે કે આપણે 10-15 મિનિટમાં ઇરિટેટ થઈને ઊભા થઈને જતા રહીએ છીએ અને વસ્તુ બગાડી નાખતા હોય છે. હવે જયદીપભાઈ એક આ પણ વાત કરીએ કે તમે કીધું એમ ઘણો ખરો બિઝનેસ તમારો રેફરલથી ચાલે છે. રેફરલમાં કોઈ એડિશનલ તમારું ઇન્વેસ્ટમેન્ટ નથી જોવાનું, એ જનરલી તમારા સારા કામથી, ક્વોલિટીથી, સર્વિસથી એનાથી ચાલે છે. લોકોના જોડે જે તમારા કનેક્શન હોય એનાથી ચાલે છે. સો ઇટ્સ અ વેરી બેસિક થિંગ કે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ આપણા ગુડ કોસ્ટ આ લીધે ચાલે. હવે જે રીતે તમે કીધું કે એના સિવાયનું જે આ પર્સનલ બ્રાન્ડિંગ છે, સોશિયલ મીડિયા છે કે બીજી કોઈ પણ વસ્તુ હોય તો એમાં પણ તમારે કંઈક ને કંઈક ઇન્વેસ્ટ કરતું રહેવું પડતું હશે. સો કેટલું તમે એની અંદર ઇન્વેસ્ટ કરતા હશો મંથલી ઇન ટર્મ્સ ઓફ કાઉન્ટેબલ મની, કે કેટલા રૂપિયા તમે એની અંદર ઇન્વેસ્ટ કરો છો? પર્સન્ટેજમાં કહી શકો તો હું જે માર્કેટિંગ મને ખબર છે ત્યાં સુધી 20%, પ્રોફિટમાંથી 20% હું આ વસ્તુમાં ફાળવું છું. અને એમાંથી તમને બિઝનેસ પણ મતલબ 100%. તમે ટેકનોલોજીને કેટલું એડોપ્ટ કરો છો અત્યારના સમયમાં? કારણ કે આમ જોવા જાવ તો તમારી વસ્તુ પેલું કહેવાય ને બહુ સિમ્પલ અને ઓર્ડિનરી છે કે બધા કરી શકે, બધા એની રીતે જે રેગ્યુલર વેમાં ચાલે એ રીતે ચલાવે જ છે. પણ તમે બીજા કરતા કંઈક અલગ વિચાર્યું કે ભાઈ દરવાજા જ ખાલી નથી બનાવવાના આપણે ક્યાંક ને ઓલ ઇન્ડિયા કે એબ્રોડ ડિલિવરી કરવીને સો ઇન સો. તો આ બધી વસ્તુઓમાં તમને ટેકનોલોજીની કેટલી હેલ્પ રહી છે? જો ટેકનોલોજીની વાત કરું તો અત્યારે ટેકનોલોજી ઉપર જ ચાલે છે. રાઈટ. બરાબર છે. હવે મારે કંઈક નવું કરવું છે તો R&D કરવી છે તો ટેકનોલોજી છે તો એ વસ્તુ ટ્રુ. બરાબર છે. ઇન્ટરનેટ પર જ અત્યારે બધું જોવા મળે છે. કોન્સેપ્ટ કંઈ હોય તો એના પરથી જ જોવા મળે છે. એટલે 30-70% એટલે મતલબ 70% ટેકનોલોજીનો યુઝ થાય, 30% માઇન્ડનો યુઝ કરવાનો છે. રાઈટ. મેન પાવર એની જગ્યાએ, પણ મેન પાવર પણ જેમાં કામ કરે એ બધી ટેકનોલોજી છે ક્યાંક ને ક્યાંક. ટ્રુ. જયદીપભાઈ, કોઈ પણ બિઝનેસને આગળ વધારવા માટે 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય: પીપલ, પ્રોસેસ અને ટેકનોલોજી. તો તમારા પાસે સારા માણસો છે અને મોટી ટીમ છે, તમે એક વ્યવસ્થિત પ્રોસેસ સેટ કરી દીધી છે, સ્ટ્રક્ચર છે, બહુ સ્ટ્રક્ચર. તમે જે પ્રમાણે જણાવ્યું કે તમે દરેક ડિપાર્ટમેન્ટનો એક હેડ સેટ કરી દીધો છે, એટલે બિઝનેસ ઓટોમેશનમાં જઈ શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટેકનોલોજી, કેમ કે તમારી વસ્તુ મશીનરીથી ને બધી થવાનું છે. તો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ બીટ કરી શકે. અને કદાચ તમને એવું લાગે કે કોમ્પિટિશન વધી રહી છે તો તમે નવી વસ્તુને એડોપ્ટ કરવામાં કેવી વાર લગાડો કે તરત ઓન ધ સ્પોટ ડિસિઝન લેતા? ઓન ધ સ્પોટ નવી વસ્તુ કોઈ કરવી છે
જો નવી વસ્તુ કરવી છે એમાં એના માટે હું કોમ્પિટિશનની રાહ નહીં જોઉં. મને કોઈ વસ્તુ લાગે છે કે આ કરવા જેવી છે તો હું ઓન ધ સ્પોટ જ કરીશ. કોમ્પિટિટરની વાત નહીં જોઉં. ઘણી વાર એવું બને ને કે આપણે ઓન ધ સ્પોટ નિર્ણય લીધા હોય અને એ આપણને બેકફાયર કરે કે અરે યાર આ ક્યાં લેવાઈ ગયું. તો એવું તમારી લાઈફમાં થયું છે કે તમે ઓન ધ સ્પોટ કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હોય અને કંઈક ફેલિયર આવ્યું હોય? હા, એવું થઈ શકે, પણ એ પણ મારા માટે પ્લસ પોઈન્ટ છે કે એના ઉપરથી મને ઘણું શીખવા મળે છે. તો તમે દરેક વસ્તુમાંથી પોઝિટિવ પોઈન્ટ તો શોધી જ લો છો કે કંઈક શીખવા મળ્યું, કાં તો કમાશું કાં તો શીખીશું. હા, પહેલી વાત તો એ કે કોઈ બી વસ્તુ કરવી છે તો ડર ના હોવો જોઈએ. આપને એમ લાગે છે કે આપણે આ વસ્તુ કરી શકીએ એમ છીએ તો એમાં ડર નહીં રાખવાનો, એકવાર ટ્રાય કરવાની જ. એસ્ક્વેર સીએનસી પહેલા ટોટલ કેટલા બિઝનેસ કર્યા અને કયા કયા ફિલ્ડમાં બિઝનેસ કર્યો? જો બિઝનેસની વાત કરું તો હું 17 વર્ષથી બિઝનેસ કરું છું. એમાં 2007થી મારી શરૂઆત હતી. ત્યારે મારે પેન્ટની શોપ હતી. 2007થી 2019 સુધી પેન્ટ લાઇનમાં હતો હું. એટલે સિમિલર આ ફિલ્ડમાં જ હતો. પછી ત્યારે કેવું છે કે હું, મારા પપ્પા, મારા ભાઈ અને મારા બનેવી અને એમનું ફેમિલી, અમે આ કલર પેન્ટની ફિલ્ડમાં હતા. તો મંદી આવે તો બંને ઘરમાં એક સાથે મંદી આવે. તો એ સમયે મારે ત્યારે પણ બહુ સારું જ હતું. પણ ત્યારે મને એવો વિચાર આવ્યો કે સુરતમાં ડાયમંડ હબ અને ટેક્સટાઇલ હબ બહુ મોટા બે હબ છે. તો મેં કીધું આ વસ્તુમાં આપણે ટ્રાય કરી હોય તો ડાયમંડ હબ માટે તો કેવું છે કે નાનપણથી થોડુંક જોવું પડે અને શીખવું પડે. એટલે મેં કીધું એમાં તો હવે આપણે ના કરી શકીએ, એટલે ટેક્સટાઇલ હબમાં ગયા. પણ ત્યાંનું કેવું છે કે ત્યાંનો જે બિઝનેસ કરવાનો જે થિયરી છે એ હું જે કરતો એની કરતાં 100% વિરુદ્ધ હતી. એટલે મેં એમાં 2 વર્ષ પણ ઇન્વેસ્ટ કર્યા ટાઈમના. બરાબર છે. પછી પાછો ફરીથી આ ફિલ્ડમાં જ આવ્યો અને આ ફિલ્ડમાં અત્યારે મારું બહુ બેસ્ટ આપું છું. વેરી નાઇસ. જયદીપભાઈ, તમે એક વસ્તુ કીધી ને એ બહુ રિલેટેબલ હતી કે બધા એક જ બિઝનેસમાં હોય ને મંદી આવે તો તકલીફ પડે. તો અત્યારે સુરતની સિચ્યુએશન જોઈએ તો ડાયમંડમાં ખૂબ જ મંદી છે. તો મેં ઘણા બધા પરિવાર જોયા છે કે એક જ ઇન્કમ ઉપર આધારિત હોય, બધા ભાઈઓ એમાં હોય, બરાબર છે, એના કાકા એના પપ્પા બધા બિઝનેસમાં ડાયમંડમાં જ હોય. તો અત્યારે મંદીના કારણે બધા સ્ટ્રગલ કરે. એના કરતાં મલ્ટિપલ રેવન્યુ સ્ટ્રીમ હોય તો સારું પડે. ભલે બિઝનેસ નાનો હોય કે મોટો હોય એ મેટર ના કરે, પણ અલગ અલગ ફિલ્ડમાં હોય તો એટલીસ્ટ એક જગ્યાએથી આવક ચાલુ રહે. તો તમે બહુ સારી વસ્તુ વિચારી છે અને એના લીધે તમારે પેઇન્ટમાં તો તારે મંદી નહીં જ આવતી હોય, આમાંય તેજી ચાલુ થઈ ગઈ છે. જો તેજી ને મંદીની વાત કરું ને તો મારી ફિલ્ડમાં મારે ક્યારેય મંદી આવી નથી. યસ. કેમ કે મારે ક્યારેક કસ્ટમર ગોતવા નથી પડ્યા. ઇન્ટરેસ્ટની ફિલ્ડ છે. હા, કસ્ટમર ગોતવા નથી પડ્યા. કેમ કે મને ખબર છે કે હું સારી વસ્તુ આપીશ તો મારે ત્યાં આવશે જ. તમે મારું લોકેશન જોશો ને તો એકદમ ખૂણામાં છે, કોઈ એવી હાઇલાઇટ જગ્યા પર નથી. બરાબર. તો પણ મારે એટલું કામ કન્ટિન્યુ ચાલુ હોય છે. જનરલી જયદીપભાઈ દરેક બિઝનેસમાં સીઝન આવતી હોય છે અમુક ઇન્ડસ્ટ્રી. હા, તો આઈ થિંક તમારી ઇન્ડસ્ટ્રીમાં સિઝન્સ જેવું નહીં હોય. તમને શું લાગે છે, સિઝન્સ તમે ઓબ્ઝર્વ કરો છો? જો હું તમને કહું ને તો મારે ત્યાં સિઝન નથી આવતી ને મંદી નથી આવતી, કન્ટિન્યુ કામ ચાલુ હોય છે. તો જયદીપભાઈ, આપણી જે પ્રોડક્ટ છે એ બહુ ખાસ છે, બહુ સરસ છે, પણ મને એવું લાગે કે ઘણી વખત આવી બધી પ્રોડક્ટ્સના અલ્ટરનેટ ચાઇનાથી મળી શકતા હોય અને બહુ સસ્તા મળી શકે. તો એને લઈને તમારો શું વિચાર? કારણ કે એ પ્રોડક્ટ બહુ સસ્તી છે, ઇઝીલી કન્વિનિયન્ટ છે, લોકો લઈ શકે એમ છે, એની સામે આપણી પ્રોડક્ટ લોકો લઈ શકે, તો એને લઈને તમારો શું વિચાર છે? જો તમને વાત કરું તો ચાઇનાની પ્રોડક્ટ છે રૂપકડી હોય છે, બરાબર છે, પણ ટકાઉ ના હોય. અને બીજી વસ્તુ એ કે હું જે પ્રોડક્ટ બનાવું છું ને એ પ્રોડક્ટને લાઈફ ટાઈમ કોઈ વસ્તુ નથી થવાની. રાઈટ. હું જે મટીરિયલ યુઝ કરું છું એ વસ્તુને લાઈફ ટાઈમ કોઈ વસ્તુ નથી થવાની. અને ટોટલી વસ્તુ મારે ત્યાં ઇન હાઉસ થાય છે, મતલબ એ હેન્ડમેડ, બરાબર છે. અને એ બધી વસ્તુમાં અમે અમારી લાગણીઓ નાખીએ છીએ કે જે ચાઇનામાં મશીનરીમાં બનતી હોય, લોટશોટમાં બનતી હોય, એ બધી વસ્તુ આવતી હોય. નો ડાઉટ એ ચાઇના જે છે તો એનો મતલબ ક્રિએટિવિટી ત્યાંની હોય, બરાબર છે. રૂપકડી, હા રૂપકડી હોય જ છે, પણ એ વસ્તુ હું બનાવું તો એ વસ્તુ મારી પાસે પણ બની જાય અને એની કરતા બહુ ઘણી મજબૂત બની શકે. આપણે કારણ કે ઇમોશન્સ વધારે કનેક્ટેડ હોય 100%. આપણે પણ હેન્ડમેડ છે એટલે પ્રીમિયમ સેગમેન્ટ થયું ક્યાંક. હા, હા બસ એક્ઝેક્ટલી. આ એક મેજર ડિફરન્સ થાય આની અંદર. ફેર ઇનફ. એટલે એમ જોવા જાય તો ટૂંકમાં કઈ તો ચાઇનાની વસ્તુ જોઈને લેવી ગમે અને તમારી વસ્તુ કદાચ જોઈ તો એને પૂજવી ગમે.
અને એક ટાઈમ માટે નહીં, લાઈફ ટાઈમ માટે, તો એ બેસ્ટ વસ્તુ છે. જયદીપભાઈ, બિઝનેસ સ્ટાર્ટ કરતી વખતે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે જ, તમને ખ્યાલ હશે. તો આજકાલ શાર્ક ટેન્કના જમાનામાં બધા છે ને લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ માંગતા થઈ ગયા છે કે વ્યવસ્થિત પ્રેઝન્ટેશન બનાવે અને કોઈ સારા ઇન્વેસ્ટર પાસે જાય અને એને સમજાવે અને એના પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે, કાં તો કોઈકના પાસેથી વ્યાજે લઈ લે. તો તમે જ્યારે બિઝનેસની શરૂઆત કરી S2 CNC ની, તો તમે કઈ રીતે શરૂઆત કરી? જો પહેલી વાત તો એ કે બહારથી પૈસા લાવીએ કે ઇન્વેસ્ટર લાવીએ એટલે એક ટાઈપના આપણે ભાગીદાર થઈ ગયા, બરાબર છે. એટલે મેં જે મારી વસ્તુ સ્ટાર્ટ કરેલી ને ત્યારે બહુ નાના પાયેથી કરેલી, કે 200-250 સ્ક્વેર ફીટના એરિયામાં હતી, કે જેમાં અમારું મશીનરી આવી ગઈ, ઓફિસ આવી ગઈ, કે અમે મહિનામાં જે 20 રાત ત્યાં રોકાતા તો સુવાની જગ્યા આવી ગઈ, આર્ટિસ્ટ બધી વસ્તુ ત્યાં આવી ગઈ. ટૂંકમાં કહે તો મેહી રાજા મેહી સિપાઈ બધું બસ જાતે એ જ જ રીતે. કરતા. હા, અને એ વસ્તુ ધીરે ધીરે અમે આગળ વધારતા અત્યારે 200 સ્ક્વેર ફૂટમાંથી 4200 સ્ક્વેર ફૂટમાં છીએ, કે જેમાં અમારો મશીનરી ડિપાર્ટમેન્ટ આખો અલગ છે, આર્ટિસ્ટ ડિપાર્ટમેન્ટ અલગ છે, આખો નાની એવી ગેલેરી છે કે કોઈ ક્લાયન્ટ આવે તો જોવા માટે અમુક સેમ્પલ્સ ને એવી બધી વસ્તુ પણ છે. એટલે નાનેથી શરૂઆત કરેલી અને અત્યારે આ લેવલે છે, અને હજી ભવિષ્યમાં બહુ આગળ બહુ મોટા લેવલ પર વર્ક કરવાનું છે હજુ. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ડેફિનેટલી બધી કહેવાય ને સફળતા હાસિલ કરશો ટૂંક જ સમયમાં. ખૂબ ખૂબ આભાર, તમે આજના પોડકાસ્ટમાં આવ્યા. તમને આજનો અનુભવ કેવો લાગ્યો? જો આજના અનુભવની વાત તમને કરું તો હું આખા મારી પાછળની જે લાઈફ છે ને એ લાઈવ મેં અત્યારે 1 કલાકની અંદર જોઈ, એક્સપ્લેન કરી દીધી એમાં. અને જોઈ તમે. હું છે ને રોનક જોડે ઘણી વાર ડિસ્કસ કરતો હોય કે જીવવા માટે શું કરવું. તો મારું માનવું છે કે જીવવા માટે આ કરવું, કે કોઈ સફળ વ્યક્તિ છે એના જોડે બેસવાનો મોકો મળી જાય અને એના પાસેથી કંઈક શીખીએ તો એ ડેફિનેટલી આપણને જીવવામાં મદદ કરે સારી રીતના. અને મને પૂરી ખાતરી છે કે તમારા જોડે જે ડિસ્કશન થયું છે ને એ ક્યાંક ને ક્યાંક અમને અમારા બિઝનેસમાં પણ કામ આવશે અને લોકોને પણ ઇન્સ્પિરેશન મળશે આ વસ્તુથી, લોકો પણ આગળ વધશે. હા, 100%. હું પોતે પણ હજી હાલની તારીખમાં મને કોઈ મોકો મળે ને કે મારી કરતા જે આગળ ગ્રોથ કરેલા પર્સન છે એમને મળવાનો મોકો મળે તો હું ચૂકતો નથી. હાલની તારીખમાં તરત એમના માટે હું ટાઈમ કાઢું છું, મળીએ છીએ. ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ આજે આપનો અહીંયા આવવાનો. આઈ હોપ કે જે તમારા વિઝન છે, જે સપનું લઈને તમે આગળ વધી રહ્યા છો એ સપનું જરૂર પૂરું થાય અને જે લેવલનું તમારું કામ છે હજુ 100 ગણું થાય, એમાં કોઈ તમારે શંકામાં સ્થાન નથી. અને આ જ રીતે આગળ વધતા રહીએ. આઈ હોપ કે જેટલા પણ લોકો આ વસ્તુને જોઈ રહ્યા છે એમને પણ તમારામાંથી જેટલું અમને શીખવા મળ્યું એનાથી વધારે ક્યાંક ને ક્યાંક શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.